ઓકે, આપણું પિઝા રેડી છે, આપણા માટે જ બનાવ્યું જમવા માટે. અને આ કઈ બોઇલ ટેકા ટાઈપ ગ્રેવી આઈટમ બનાવી છે. હવે આઈટમ આવશે આપણા પિઝાની ઉપર. એકચ્યુઅલી કરવાનું અંદર એવું હતું કે આ આઈટમ નીચે નાખવાની હતી પેલા એની ઉપર, અને ઉપર પછી માયોનીઝ ને ચીઝ નાખવાનું હતું. બટ થોડી મિસ્ટેક થઈ ગઈ છે, બટ કંઈ નહીં, ટેસ્ટ કરીએ છીએ અને પછી તમને જણાય છે કે કેવું લાગે છે આ નવી આઈટમ આપણી પાછી પિઝામાં. માયોનીઝ બી ડબલ કરી દઈએ આપણે આની ઉપર. બરાબર છે, ચીઝ તો અંદર ઓલરેડી છે જ, તો હવે ચાખીએ છીએ અને પછી કહીએ કેવું લાગે છે. હવે દેખો, આપણે બનાવ્યું હતું પિઝા. ઓસમ સ્વાદ છે, બહુ મસ્ત બન્યું છે.